તો ચાલો દોસ્તો વાત કરીએ ડિપ્લોમા સિવિલ સેમ 4 ની અંદર આવતા એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ ડીએસએસના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સની. તમે જ્યારે આ સબ્જેક્ટને તૈયાર કરવાની શરૂઆત કરો એની પહેલાં દોસ્તો જે રીતના ગાઈડન્સ આપું, જે રીતના ટોપિક્સ આપું એ ટોપિક્સ પહેલાં વ્યવસ્થિત તૈયાર કરજો તો તમારી ખૂબ સારી પ્રિપેરેશન થઈ જશે. તો શરૂઆત કરીએ દોસ્તો આપણે ચેપ્ટર નંબર 1 થી, જે પ્યોર થિયોરિટિકલ આપણું ચેપ્ટર છે. ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે માત્ર ને માત્ર સ્ટ્રક્ચરલ સ્ટીલના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ મોસ્ટ એમપીમાં તૈયાર કરવાના છે. સ્ટ્રક્ચરલ સ્ટીલ પ્રોડક્ટ્સ દોસ્તો, એમાં હોટ રોલ્ડ સેક્શનના નામ અને એની ફિગર આપણે ધ્યાનમાં રાખવાની છે. અને ડિઝાઇન ફિલોસોફીસની અંદર લિમિટ સ્ટેટ મેથડ દોસ્તો, એની ડેફિનેશન આપેલી જ છે આઈએસ કોડની અંદર. અને એના ટાઈપ્સ દોસ્તો, બે ટાઈપ્સ છે, લિમિટ સ્ટેટ ઓફ સર્વિસિબિલિટી અને એક બીજો ટાઈપ્સ. તો એ જ આપણે તૈયાર કરવાનું થાય છે. તો મસ્ત તૈયાર કરી દેજો. ઓકે, એના પછી દોસ્તો વાત કરીએ ચેપ્ટર નંબર 2, બોલ્ટેડ કનેક્શન આપણું આવે છે. તો એ બોલ્ટેડ કનેક્શનની અંદર આપણે છે રાઇટ શોર્ટ નોટ ઓન બ્લેક બોલ્ટ એ તૈયાર કરી દેવાય. પછી એમાં જ આપણે દોસ્તો છે ને FU અને FY ફાઇન્ડ કરવાના આવે છે 4.6 ગ્રેડ ઓફ બોલ્ટ માટે, અથવા તો કોઈ પણ ગ્રેડ આપેલો 8.8 કે કોઈ પણ હોય તો એમાંથી અલ્ટિમેટ અને yieldસ્ટ્રેન્થ ફાઇન્ડ કરવાના ન્યુમેરિકલ્સ છે. તો એ ખાસ આપણે તૈયાર કરીએ. બોલ્ટેડ કનેક્શનના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ ધી મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરજો. ટર્મિનોલોજીની અંદર દોસ્તો નાની નાની 4 ડેફિનેશન તૈયાર કરવાની થાય છે. પિચ ડિસ્ટન્સ, ગેજ ડિસ્ટન્સ, એજ ડિસ્ટન્સ અને એન્ડ ડિસ્ટન્સ ડેફિનેશનો પૂછે છે. એના ફોર્મ્યુલાઓ પણ તમને પૂછી શકે છે. અને ન્યુમેરિકલ્સ માટે પણ દોસ્તો પિચ અને આ બંનેના ફોર્મ્યુલા આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. જો લખ્યું છે અહીંયા મેક્સિમમ અને મિનિમમ પિચ સેપરેટલી પણ દોસ્તો તમને એના ફોર્મ્યુલા અને ક્રાઇટેરિયા પૂછતા હોય છે. પછી ટાઈપ્સ ઓફ બોલ્ટેડ જોઈન્ટ્સ દોસ્તો, એમાં લેપ જોઈન્ટ અને બટ જોઈન્ટ આવે છે, આપણે ડિટેલમાં સમજેલા છીએ. તો એ તૈયાર કરવાનું થાય. ફેલર્સ ઓફ બોલ્ટેડ જોઈન્ટ્સ, માત્ર ને માત્ર નામ યાદ રાખો. બ્લોક શિયર ફેલર દોસ્તો, એ આખું તમને આઈએસ કોડમાં આપેલું છે. આઈએસ 800 પેજ નંબર 33-34 ઉપર એની આખી સ્કેચ આપેલી છે અને એના ફોર્મ્યુલા પણ આપેલા છે. જે ટેન્શન મેમ્બરમાં આપણે ત્રીજું સ્ટેપ કરીએ છીએ શિયર ફેલરનું, એ લખી દેવાના હોય. બીમ ટુ બીમ કનેક્શન અને બીમ ટુ કોલમ કનેક્શન્સની ફિગરો પણ તમને પૂછી શકે છે. તો આટલું દોસ્તો થિયરીની અંદર આ વસ્તુ છે. જે બોલ્ડ કરેલા છે દોસ્તો એ વિશેષ આઈએમપી છે, એમ આપણે સમજવું. ન્યુમેરિકલ્સની વાત કરીએ દોસ્તો, જો ન્યુમેરિકલ્સ તો હોવાના જ, કારણ કે વિશેષ તો ન્યુમેરિકલ વાળો સબ્જેક્ટ છે. તો એની અંદર ખાસ ધ્યાનમાં રાખો બોલ્ટેડ કનેક્શનના કેટલા ન્યુમેરિકલ્સ બને છે. તો ડિઝાઇન ધી લેપ જોઈન્ટ પ્લેટનો ડેટા હોય, ડિઝાઇન ધી એજ જોઈન્ટ હોય લેપ જોઈન્ટ ટાઈપનો જ, પણ એંગલ સેક્શનનો ડેટા હોય. સેમ ન્યુમેરિકલ છે, સેમ સ્ટેપ છે, ખાલી આમાં પ્લેટનો ડેટા આવે ને આમાં એંગલ સેક્શનનો ડેટા આવે. પછી બોલ્ટ વેલ્યુ ફાઇન્ડ કરવાનું કામકાજ હોય છે 4.6 ગ્રેડ માટે, બોલ્ટ વેલ્યુ 8.8 ગ્રેડ માટે હોય છે ને એફિશિયન્સી ઓફ જોઈન્ટ ફાઇન્ડ કરવાનું હોય છે. આમાં વિશેષ આઈએમપી આપણે કહી શકીએ તો વિશેષ આઈએમપી દોસ્તો આ હોય છે. તો ખાસ તૈયાર કરજો. આપણે બધા જ ન્યુમેરિકલ્સ કરાવેલા છે લાઈવ ક્લાસીસની અંદર, નોટ્સ પણ અવેલેબલ છે, રેકોર્ડિંગ્સ પણ અવેલેબલ છે. એટલે ખાસ જે વિદ્યાર્થીઓએ ક્લાસ જોઈન કરવા હોય તેઓ ક્લાસ જોઈન કરી શકો છો. અમૃત ક્લાસીસની અંદર તમને દોસ્તો આપણો સેમ 4નો ક્લાસ છે, એ સેમ 4ના ક્લાસની અંદર આ બધું કન્ટેન્ટ પ્રાપ્ત થવાનું છે. આ રહ્યો દોસ્તો આપણો સેમ 4નો ક્લાસ, જોઈ લો. ફીસ પણ રિડ્યુસ થઈ ચૂકી છે અત્યારે, એક્ઝામ્સ નજીક છે એ હિસાબે. અને વેલિડિટી પણ દોસ્તો જેટલી એક્ઝામની છેલ્લી ડેટ હશે એટલી જ આપણી વેલિડિટી આપણને જોવા મળશે. એ પણ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીએ. ઓકે, તો આ રીતનું છે. સેમ 4નો ક્લાસ છે. અત્યારે લોડિંગ નથી થતું દોસ્તો, તો કાંઈ વાંધો નહીં, આપણે આગળ વધીએ. ચલો, તો ખાસ તૈયાર કરી દેજો. અને સ્ટેપ વાઇઝ છે દોસ્તો, જે લોકોએ વ્યવસ્થિત સ્ટેપ્સ યાદ રાખી લીધા છે અને સ્ટેપ્સમાં જે ફોર્મ્યુલાઓ છે એ મોટાભાગે આપણને આઈએસ કોડમાંથી મળે છે. તો એ આઈએસ કોડના પેજ નંબર ધ્યાનમાં રાખવા પડશે આપણે. તો પેજ નંબર ઉપરથી આપણને ફોર્મ્યુલાઓ મળી જ જવાના છે. ફોર્મ્યુલા પુટ કરતા આવડવા જોઈએ અને એમાં વેલ્યુઝ પુટ કરીને આન્સર લાવવાના છે. ત્યાંથી આગળ વધીએ આપણે. તો વેલ્ડેડ કનેક્શનનું કામકાજ છે. તો વેલ્ડેડ કનેક્શનના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ મોસ્ટ આઈએમપી છે. હવે જો 3 એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ આવ્યા 3 ચેપ્ટરમાં. પહેલામાં સ્ટ્રક્ચરલ સ્ટીલના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ, બીજામાં બોલ્ટેડના, ત્રીજામાં વેલ્ડેડના. 3માંથી કોઈ એક તો હશે ને હશે જ. તો ખાસ તૈયાર કરજો. ટાઈપ્સ ઓફ વેલ્ડ નામ યાદ રાખો અને એક્સપ્લેન એની 1 કીધેલું છે દોસ્તો. પ્રોપર્ટીઝ ઓફ ફિલેટ વેલ્ડ ખાસ તૈયાર કરજો, મોસ્ટ આઈએમપી છે અને ન્યુમેરિકલ્સમાં પણ કામ લાગે છે. એમાં પેલું છે સાઇઝ ઓફ વેલ્ડ, મિનિમમ કેટલું લેવાય, મેક્સિમમ કેટલું લેવાય, સાઇઝ ઓફ વેલ્ડ છે શું એ સમજી લો. ઇફેક્ટિવ થ્રોટ થિકનેસ ટીટી જેને આપણે કહીએ છીએ, અને એન્ડ રિટર્ન જે 2s જેટલું આપણે મૂકતા હોઈએ છીએ તે. અને સ્ટ્રેસીસ ઇન ફિલેટ વેલ્ડ
FWD દોસ્તો, જે આપણે વેલ્યુ છે ને 189 અને 158, તો એમાં પાર્શિયલ સેફ્ટી ફેક્ટર છે, અહીંયા P આવશે. તો સોપ માટે અને ફિલ્ડ માટે પાર્શિયલ સેફ્ટી ફેક્ટર કેટલા લેવામાં આવે છે એ પણ આપણે દોસ્તો ખાસ ધ્યાનમાં રાખીએ. ઓકે, ચલો ત્યાંથી આગળ વધીએ આપણે. તો વેલ્ડેડ કનેક્શનના ન્યુમેરિકલ્સની વાત કરી લઈએ. તો ન્યુમેરિકલ્સમાં કેટલા ટાઈપ્સના ન્યુમેરિકલ્સ આપણને જોવા મળે છે? તો જુઓ, પ્લેટવાળા ડેટા જોવા મળશે અને ISA વાળા ડેટા જોવા મળશે. પ્લેટમાં ખાલી સાઇડ વેલ્ડિંગ હોય અને સાઇડ અને એન્ડ વેલ્ડિંગ હોય. ISA વાળા સમમાં પણ એવી રીતના સાઇડ હોય અને સાઇડ પ્લસ એન્ડ વેલ્ડિંગ હોય. અને બીજા થોડાક સ્પેશિયલ છે ગ્રુવ વેલ્ડિંગ દોસ્તો, એ ક્યારેક રેર કેસની અંદર પૂછાય. તમે તૈયાર ન કરો તો પણ વાંધો નથી. ઓકે, ચાલો એના પછી દોસ્તો આપણે આગળ વધીએ. તો લોડ કેલ્ક્યુલેશન્સ ફોર રૂફ ટ્રસનું કામકાજ આવે છે. તો રૂફ ટ્રસમાં થિયરીમાં ટાઈપ્સ ઓફ રૂફ ટ્રસ તૈયાર કરજો સ્કેચ સાથે, આખા એક પેજમાં આપણને આપવામાં આવેલી છે. અને પછી એના કમ્પોનન્ટ્સ આપેલા છે દોસ્તો. તો એની સ્કેચ પૂછે અને સ્કેચની સાથે એના કમ્પોનન્ટ્સ લખવાના હોય. અને ક્યારેક આ કમ્પોનન્ટ્સ તમને નામ આપીને એની ડેફિનેશનો પૂછે છે. એટલે આખી એ સરસ સ્કેચ આપેલી છે એક જ આખી કમ્પોનન્ટના ટોપિકમાં. એ સ્કેચ 3Dમાં છે, તો એ પણ તૈયાર કરવાની થાય અને એના કમ્પોનન્ટ્સના નામ લખવાના છે ને આ તો ડિટેલમાં તૈયાર કરવાના, એટલે કે એની ડેફિનેશન તૈયાર કરવાની. પેનલ પોઈન્ટ્સ કોને કહેવાય, પીચ, સેક ટાઈ, મેઇન ટાઈ અને પ્રિન્સિપલ રાફ્ટર કોને કહેવાય, એ આપણે તૈયાર કરી દેશું. અને આના ન્યુમેરિકલ્સની અંદર ટાઈપ્સ ઓફ ન્યુમેરિકલ્સ તો એક જ ટાઈપના ન્યુમેરિકલ્સ છે કે જેની અંદર આપણને છે ડેડ લોડ, લાઈવ લોડ અને વિન્ડ લોડ કેલ્ક્યુલેટ કરવાનો હોય. અને પૂછાવાનો જ છે, ફિક્સ જ છે દોસ્તો. હા, તમને ઘણી વખત આવી રીતના પૂછે છે. ડેડ લોડ છે એ 3 માર્ક્સમાં પૂછે, લાઈવ લોડ છે એ 4 માર્ક્સમાં પૂછે, એટલે આના 7 માર્ક્સ થયા. અને વિન્ડ લોડ એકલો દોસ્તો 7 માર્ક્સમાં પૂછે, એટલે 14 માર્ક્સની અંદર ન્યુમેરિકલ્સ તમારો આવતો હોય છે. ક્યારેક આ અને વચ્ચે અહીંયા ઓર મારી દે, આ એ 7 માર્ક્સનું હોય, એટલે ઓરમાં પણ ક્યારેક જોવા મળતું હોય છે. તો આપણે તૈયારી કરવી દોસ્તો. અને કદાચ કોઈને વિન્ડ લોડ અઘરો લાગતો હોય તો ડેડ લોડ અને લાઈવ લોડ તો ફરજિયાત તૈયાર કરીને જોજો. એમાં કોઈ અઘરું કામકાજ નથી દોસ્તો, સિમ્પલ જ છે. અને અઘરું લાગતું હોય તો આપણા વિડીયોઝ જોજો, ક્લાસ જોઈન કરજો, તો તમને 100% વાત કરું છું DSS તમને ઇઝી લાગશે. મસ્ત મજાનો વિષય છે. એના પછી ટેન્શન મેમ્બરની દોસ્તો આપણે વાત કરીએ. ટેન્શન મેમ્બરની અંદર થિયરીની અંદર ટેન્શન મેમ્બરની ડેફિનેશન અને ટેન્શન મેમ્બરના એક્ઝામ્પલ, કે રિયલ લાઈફની અંદર ટેન્શન મેમ્બર ક્યાં યુઝ થાય છે એ એક્ઝામ્પલ, હા, ન્યુમેરિકલ્સ નહીં. પછી શિયર લેગ ઇફેક્ટ દોસ્તો, એ પણ મોસ્ટ આઈએમપી છે આમાંથી. અને ટાઈપ્સ ઓફ ન્યુમેરિકલ્સની વાત કરીએ તો એનાલિસિસ અને ડિઝાઇન એમ બે કેટેગરી પહેલાં પાડી દઈએ. એનાલિસિસમાં બોલ્ટ અને વેલ્ડના, ડિઝાઇનમાં પણ બોલ્ટ અને વેલ્ડના. બોલ્ટમાં તમને સિંગલ ડબલ બંનેમાં જોવા મળશે. વેલ્ડમાં દોસ્તો ખાલી સિંગલના જ આપણને હોય છે. તો આના સ્ટેપ્સ તૈયાર કરી નાખો ભાઈ. બોલ્ટની અંદર સિંગલ ISA હોય દોસ્તો, એના સ્ટેપ્સ કયા બને, ડબલમાં કયા સ્ટેપ્સ બને. અને તમે જો ડિઝાઇનના સ્ટેપ્સ પહેલાં તૈયાર કરશો તો આપણે લાઈવ ક્લાસમાં સમજ્યા છીએ ને કે માત્ર ને માત્ર પેલું સેક્શન સિલેક્શનનું સ્ટેપ્સ નીકળી જશે તો પછી એનાલિસિસના જ સ્ટેપ્સ બધા છે. ઓકે, એટલે આ પહેલાં તૈયાર કરે એટલે આ ઓટોમેટિક તૈયાર થઈ જાય. તો આ ખાસ આપણે દોસ્તો તૈયાર કરીએ. એના પછી કમ્પ્રેશન મેમ્બર છે. તો કમ્પ્રેશન મેમ્બરમાં થિયરીની અંદર કમ્પ્રેશન મેમ્બરની ડેફિનેશન, ક્રોસ સેક્શન ક્લાસિફિકેશન અકોર્ડિંગ ટુ IS 800/2007. આ પેજ નંબર તમને 17 ઉપર આપેલું છે, 17, 18 ઉપર આખું ટેબલ છે. અને આગળ પેજ નંબર 17 ઉપર તમને દોસ્તો એનું થિયોરિટિકલ કન્ટેન્ટ પણ છે. પછી ગીવ વેલ્યુઝ ઓફ ઇફેક્ટિવ લેન્થ ઓફ કોલમ ફોર ડિફરન્ટ એન્ડ કન્ડિશન્સ. આ પણ દોસ્તો ક્યાંક 45-46 પેજ નંબર ઉપર તમને આપવામાં આવેલું જ છે. વોટ ઇઝ અ બકલિંગ ક્લાસ ફોર સિંગલ એંગલ સેક્શન. બકલિંગ ક્લાસ C હોય છે દોસ્તો. આ છે ને જૂનું 2 માર્ક્સનું કન્ટેન્ટ પૂછતા ને પેપરમાં ત્યારે પૂછતા. હવે બકલિંગ ક્લાસ શું છે એના વિશે થિયરી તમને કદાચ પૂછી શકે, એટલે આપણે મૂકેલું છે. અને એવી જ રીતના ડિસ્ક્રાઇબ ધી ઇમ્પરફેક્શન ફેક્ટર, એ થિયરી પણ દોસ્તો કદાચ તમને પૂછી શકે, મોસ્ટ IMPમાં નથી. ચલો હવે એના ન્યુમેરિકલ્સની વાત કરીએ. તો ન્યુમેરિકલ્સની અંદર કમ્પ્રેશન મેમ્બરની અંદર સ્ટ્રટ અને કોલમ એવી રીતના ન્યુમેરિકલ્સ બની શકતા હતા. પણ હવે કોલમ દોસ્તો એ માત્ર જૂના સિલેબસનું કામકાજ થઈ ગયું. તમારા સિલેબસની અંદર દોસ્તો આ કોલમ વિભાગ નથી, ધ્યાનમાં રાખજો. અમુક વિદ્યાર્થીઓને કોલેજની અંદર અસાઇનમેન્ટમાં આ કોલમનું કામકાજ કરાવેલું છે. મને મોકલેલા હતા સાહેબ આ ન્યુમેરિકલ્સ કેમ થાય, પણ સિલેબસમાં જ નથી તમારે. હવે ચલો હવે અહીંયા દોસ્તો સ્ટ્રટની અંદર જ ખાલી આપણે કામ કરવાનું છે. એમાં એનાલિસિસ, ડિઝાઇન એવા 2 ટાઈપ્સ પાડી દેવાના. બંનેની અંદર દોસ્તો સિંગલ અને ડબલ ISAનું કામકાજ છે. અને સિંગલમાં પણ પાછા 2 ટાઈપ પડે અને ડબલમાં પણ 2 ટાઈપ પડે. એટલે આમાં જો ટાઈપ્સ ઓફ ન્યુમેરિકલ્સ વધી જાય તમારે. સિંગલ ISAમાં કોન્સેન્ટ્રિકલી અપ્લાઇડ એનાલિસિસમાં થાય, ડિઝાઇનમાં થાય.
એસેન્ટ્રિકલી અપ્લાઇડ એટલે લોડેડ થ્રુ વન લેગ હોય, એનાલિસિસમાં થાય, ડિઝાઇનમાં થાય. પછી ડબલ ISA માં આઈધર સાઇડ હોય ત્યારે એનાલિસિસ શું અને ડિઝાઇન શું, અને સેમ સાઇડ હોય ત્યારે એનાલિસિસ શું અને ડિઝાઇન શું. પણ મોટા ભાગે દોસ્તો તમને છે ને આ 3 ટાઈપના ન્યુમેરિકલ્સ જ જોવા મળતા હોય છે આમાંથી. સેમ સાઇડ વાળા તો તમને કેદી નથી પૂછેલા, બરાબર? તો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીએ. ચલો એના પછી દોસ્તો લેટરલી રિસ્ટ્રેઇન બીમ એન્ડ પર્લિન આપણું છેલ્લું ચેપ્ટર આવતું હોય છે. તો એમાં બીમની અંદર થિયરીની અંદર ડિફરન્ટ ફેલર મોડ્સ ઓફ બીમ, શિયર લેગ ઇફેક્ટ ઇન બીમ, આગળ પણ હતી ટેન્શન મેમ્બરમાં શિયર લેગ ઇફેક્ટ, બરાબર? એ ટેન્શન મેમ્બરમાંથી આ બીમમાં છે. પછી લિસ્ટ વેરિયસ ફેલર મોડ્સ ઓફ બીમ, દોસ્તો એ આવી જ ગયું છે ફેલર મોડ્સ ઓફ બીમ, પણ એ મોસ્ટ ટાઈમ છે. ન્યુમેરિકલ્સની અંદર એક જ ટાઈપના ન્યુમેરિકલ્સ છે ડિઝાઇનના. અને આમાં શું છે કે બીમની ડિઝાઇનના સ્ટેપ્સ તો શરૂઆતમાં લિમિટેડ છે, પણ ડિઝાઇન થઈ ગયા પછી એના જે ચેક બધા આપવામાં આવેલા છે એ લોટ્સ ઓફ આપવામાં આવેલા છે. તો આપણે લાઈવ ક્લાસમાં જેટલા ચેક કરાવેલા છે એ જ ચેક કરજો, એનાથી વિશેષ કોઈ કરવાના નથી. પર્લિનની વાત કરીએ તો એન્ગ્યુલર પર્લિન અને ટ્યુબ્યુલર પર્લિનનો ડિફરન્સ દોસ્તો મોસ્ટ ટાઈમપી છે, ખાસ તૈયાર કરજો. પછી સ્ટેપ્સ દોસ્તો, રાઇટ સ્ટેપ વાઇઝ પ્રોસિજર ફોર ડિઝાઇન ઓફ એંગલ પર્લિન. હવે જો આ સ્ટેપ્સ તમને થિયરીની અંદર પૂછી શકે, એ બીમના સ્ટેપ્સ પૂછી શકે. આગળ પણ દોસ્તો આપણે ટેન્શન મેમ્બર જોયું, કમ્પ્રેશન મેમ્બર જોયું, એના પણ ન્યુમેરિકલ્સ ન પૂછે, જસ્ટ તમને પૂછી નાખે ટેન્શન મેમ્બર ડિઝાઇન કરવાના સ્ટેપ્સ લખો. તો આપણે જો ખબર છે ને દરેક સ્લાઇડો દોસ્તો બનાવેલી છે ટાઈપ્સ ઓફ ન્યુમેરિકલ્સમાં, એમાં સ્ટેપ્સ પહેલાં લખેલા હોય છે અને પછી આપણે દોસ્તો ન્યુમેરિકલ્સ કરતા હોય છે. તો એ જે સ્લાઇડો છે સ્ટેપ્સવાળી, તો એ દોસ્તો એની અંદર તમારે લખવાની થતી હોય છે. ખાલી ફોર્મ્યુલાઓ જ લખવાના હોય અને બાજુમાં IS કોડના પેજ નંબરો રેફરન્સ તરીકે. તો એવા સ્ટેપ્સનું કામકાજ કોઈ પણ ચેપ્ટરમાં પૂછી શકે દોસ્તો. તો આપણે ન્યુમેરિકલ્સ કર્યા જ હોય તો આપણે સ્ટેપ્સ ખબર જ હોવાના છે, તો ખાલી સ્ટેપ્સ લખી દેવાના. પર્લિનમાં ન્યુમેરિકલ્સની વાત કરીએ તો 2 ટાઈપ છે, એનાલિસિસ અને ડિઝાઇન. સ્ટાન્ડર્ડ ન્યુમેરિકલ્સ છે, નાના નાના એક તૈયાર કરી નાખો એટલે વાત થાય પૂરી. તો આવી રીતના દોસ્તો આ છે એ કામકાજ આપણું થતું હોય છે. ધ્યાનથી અને શાંતિથી તૈયાર કરાય. આપણું દોસ્તો છે આ લોડિંગ થઈને તૈયાર થયું, આ તૈયાર થઈ ગયું છે. તો અહીંયા તમને દોસ્તો છે જોવા મળે છે આપણું આ સેમ 4નો ક્લાસ, ડિપ્લોમા સેમ 4. એની અંદર બધું કન્ટેન્ટ અવેલેબલ છે. DSSની વાત કરીએ તો વિડીયો લેક્ચર્સમાં જો ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચર 2026ના વિડીયો છે, જૂના પણ વિડીયોઝ છે. 2026માં બધા છે. ચેપ્ટર 1 તો થિયરી છે, ચેપ્ટર 2 બોલ્ટ, વેલ્ડ, રૂફ ટ્રસ, ટેન્શન મેમ્બર, કમ્પ્રેશન મેમ્બર, પર્લિન છે, બીમ છે, બરાબર? બધું આવી જશે. અને એવી રીતના એની નોટ્સ પણ દોસ્તો એની અંદર બધી અવેલેબલ છે. તો ખાસ તમે એ તૈયાર કરી શકશો. આ નોટ્સ પણ છે, બધા સબ્જેક્ટની છે. ઓકે, તો આનો તમે લાભ લઈ શકો છો. તૈયારી ખૂબ સારી કરજો દોસ્તો, ફેલ ન થવા જોઈએ આપણે. તમને IMP આપી દીધેલા છે, તમારી પાસે કોર્સ પણ અવેલેબલ છે. કદાચ GTU કોલેજની અંદર તમને અભ્યાસ કરાવવામાં ન આવે એવું બની શકે, સિલેબસ પૂરા ન થાય એવું બની શકે, કદાચ તમે કોલેજની અંદર ગયા ન હોય કોઈ પણ કારણોસર, એ બની શકે. પણ હવે તમારી પાસે બધું જ તમારા ઓન મોબાઈલની અંદર અવેલેબલ થઈ શકે છે. તો ક્લાસનો લાભ લ્યો, નોટ્સનો લાભ લ્યો, વિડીયો લેક્ચર્સમાંથી સારામાં સારી રીતના શીખી લો. બધા જ ચેપ્ટર કદાચ સમય ન હોય તો કોઈ પણ દોસ્તો 4 ચેપ્ટર વ્યવસ્થિત તૈયાર કરી જશો તોય તમે પાસ થઈ શકશો. પણ વ્યવસ્થિત તૈયારી કરશો તો થશો, બાકી તો નથી જ થવાના. તો બધું જ કન્ટેન્ટ તમને મળી શકે એમ છે. તો જે ફીસ છે એ પે કરી અને જોઈન કરી લેવાના ક્લાસ અને અભ્યાસ કરી લેવાનો. ઓકે, તો ખૂબ સારો અભ્યાસ કરી શકો અને ખૂબ સારા પેપર લખાય, ખૂબ સારા માર્ક્સ આવે એવી શુભેચ્છાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ. થેન્ક યુ સો મચ.